સર્વે ભક્તજનોને ભાવપૂર્વક જય સ્વામિનારાયણ. ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ પહેલું ચાલે છે. વાત આવી છે અત્યારે 17મી. ભગવાને કહ્યું છે જેવો હું સત્સંગે કરીને વશ થાઉં છું એવો તપ, યજ્ઞ, યોગ, વ્રત, દાન આદિ જે સાધન તેને કરીને પણ વશ થતો નથી. તે સત્સંગ શું? તો જે મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું એ જ સત્સંગ. બોલો, જુઓ ભાઈઓ, સાંભળજો ને સમજજો. કઈ વસ્તુ કઠિન છે, કઈ વસ્તુ સહેલી છે, કઈ વસ્તુ મોંઘી છે અને કઈ વસ્તુ સસ્તી છે. સાંભળજો બરાબર ધ્યાનપૂર્વક. હું જેવો સત્સંગ કરીને વશ થાઉં છું એવો તપ. તપમાં જો ચાંદ્રાયણ આવે, દંડ ચાંદ્રાયણમાં દરરોજ 8 કોડિયા, જવ ચાંદ્રાયણમાં ચડતા ક્રમમાં 1 ક્રમથી રહેવાનો, ને પીપીલકા એટલે કે કીડી ચાંદ્રાયણમાં 15 કોડિયા, 14 કોડિયા, 13 કોડિયા, 12 કોડિયા. પછી પારાકૃષ વ્રત આવે, 4 દિવસના, 4 દિવસ જળ ઉપર, 4 દિવસ દૂધ ઉપર, 4 દિવસ ઘી ઉપર ને 4 દિવસ ઉપવાસ. બરાબર, 3 દિવસના પારાકૃષ. કેટલા આવા જુદા જુદા વ્રતો આવે છે. પછી પંચાગ્નિ તાપવા. બરાબર, દરરોજ માટે એક જ ટાઈમ ભોજન, બીજો ટાઈમ પછી મોટામાં એક સફરજનનું કેળાનું ફોડવું પણ નહીં. બરાબર, અને પાણીમાં બેસી રહેવું. હા, એક આસને બેસી રહેવું, સવારથી સાંજ સુધી ઊભું જ થવું નહીં, ખાવા પીવા કશું કાંઈ નહીં, મૌન રાખવું, કાંઈ બોલવું જ નહીં. બરાબર, અમુક એક જ કે 2 જ વસ્તુ ઉપર જીવન પસાર કરવું જમવામાં, બીજું કશું કાંઈ નહીં. બરાબર, કડકડતી ઠંડી હોય અને બરફ જેવા પાણીથી સ્નાન કરવું, હિમાલયમાં રહેવાનું, જંગલમાં રહેવાનું. આ બધા તપ, ઘણા બધા તપ છે. આ કઠિનમાં કઠિન તપશ્ચર્યા છે એ તપની. બરાબર, તો એ તપ છે ને એનાથી ભગવાન કે વશ થાવ નહીં. પછી આવ્યું યજ્ઞ. અખંડ યજ્ઞ ચાલે. બરાબર, અખંડ યજ્ઞ હો. હા, બરાબર, સ્વાહા સ્વાહા સ્વાહા. બરાબર, તોય કેમ વશ ન થાવ, ભગવાન કે. યોગ. બરાબર, યોગાસન, અષ્ટાંગ યોગ. હા, શરીરને રબરની જેમ આમથી આમ, આમથી આમ 4 બાજુ વાયડા કરવું, આવું કરે બધું. તોય કે નહીં, એમાં હું રબર બને તમારું શરીર બધું, એમાં શું ફેર કે. પછી આવે છે દાન. હે, ભૂમિદાન કરો, સુવર્ણદાન કરો, વસ્ત્રદાન કરો, ગૌદાન કરો. કેટલી પ્રકારના દાન છે. વસ્ત્રદાન કરો, પુત્રદાન કરો, કન્યાદાન કરો. આવા ગમે એવા દાન કરો ને, હું નો વશ થાવ તમને, ભગવાન એમ કે છે. આદિક. આદિકમાં તીર્થ કરો, અનુષ્ઠાન કરો, શાસ્ત્રનો કરો. આ બધા કઠિન વ્રતો છે, બધી કઠિન તપશ્ચર્યાઓ છે, બધી કઠિનમાં કઠિન બધું સાધનો છે બધા. તો ભગવાન હું વશ ન થાવ. લ્યો, આટલું બધું કરો તો ના રે ના, હું તમે શું હતું કાંઈ હું વશ ન થાવ. તો હું તું કે સત્સંગે કરીને વશ થાવ. તો સત્સંગ શું વળી? બોલો. ગુણાતીતાનંદ સ્વામીએ એકદમ શોર્ટ બટ સ્વીટ ટૂંકમાં સત્સંગની વ્યાખ્યા કરી હો. સત્સંગ તે શું? તો જે મોટા એકાંતિકને હાથ જોડવા, 50%. મોટા એકાંતિકને હાથ જોડવા ને તે કહે તેમ કરવું, બસ આટલું જ વાત છે. લ્યો, એ આ સત્સંગ. મોટા એકાંતિક એને હાથ જોડવા અને તે કહે તેમ કરવું. આ દેખાય છે સહેલું, પણ અઘરામાં અઘરું છે. કેમ? આપણે નક્કી કર્યું છે એકાદશી ઉપવાસ કરવો છે એટલે કરી, મનનું ધાર્યું થયું. મોટા સંત કે ના, તમારે એકાદશી ઉપવાસ કાંઈ નથી કરવો, સેવા છે ને કાંઈ નથી કરવું. ના ના, મારે ઉપવાસ તો કરવો છે. ઓકે, જો નો મૂકી શકાય મન ધાર્યું. મારે છે ને કોઈને ભરવા જવું જ છે. ના ના, આજ પર ન જાવ તો કાંઈ નહીં, થોડુંક મારા થોડીક સેવા છે તો તમે આ સેવા કરો.
ના હો પુણ્ય ભર આ તમારી વાત કરું છું. હા તમે પુણ્ય ભરવા જાઓ છો એક દિવસની રજા હોય બરાબર તો આ થોડુંક આ સેવા કરો ને. ના હો મારો નિયમ છે એ તૂટે નહીં. જો ન થાય મોટાનું કે કહ્યું હાથે ન જૂટે હાથે ન જોડી હકી બરાબર. અને જો સાંભળજો અને જો અને પાછું તો જો અને તો અને જો તમે એકાંતિક સંતને આગળ હાથ જોડતા શીખી ગયા અને કેમ કરતા થઈ ગયા તો ભગવાન સ્વામિનારાયણ તમને વશ થઈ જાય છે. હા બરાબર. જો મોટા મોટા કહેવાતા હોય બરાબર કે આશ્રમમાં એને ચોખવટ કરું. હા મોટા મોટા કહેવાતા હોય મોટા મોટા નામ બોલાતા હોય મોટું મોટું બધું હોય બધું સારું સંત કોઈ કે આટલું આમ તો ન થાય તમારાથી. બોલો એમાંય તમારું નામ થોડુંક થઈ ગયું હોય હો દાન ધર્માદાન આગળ આગલી પંક્તિ બે નામ થઈ ગયું હોય અને પછી તમને કોઈક મારા જેવો નાનો સાધુ કઈક કે ભાઈ આટલું આમ થોડુંક છે આમ કરવું તો કેમ કે ના 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 એ કઈ નહીં. અરે જવાબ ન દે. હા મેં જોયા છે. હા અને જોયા છે એટલું નહીં અનુભવાય છે. આ બધી અનુભવની વાણીમાં છે અનુભવની વાણી છે નીકળે છે. ન છૂટે તમારું ધાર્યું મનનું ધાર્યું તમારું બરાબર. અને જો છૂટી જાય ને તો ભગવાન સ્વામિનારાયણ કે હું એને વશ થઈ જાઉં છું. બોલો હે બોલો કાંઈ ₹1 ખર્ચ નથી થતું આમાં ₹1 ખર્ચ થતું નથી. અને તમારે તપ કરવું હોય તો શરીરને કેટલું કષ્ટ દેવું પડે અને તમારે યજ્ઞ કરવા હોય તો યજ્ઞ મફત થાય ને. પેલા ભૂદેવ આવે તો કે લાવો રોજના ₹1000 એમ જ સીધા કે 1000 આવે તો આવે નકર નો આવે. ધોવાડો ખાવા કોણ આવે લાવો 5000 5માં આવું તો આવે નકર નો લાવો 11000. હા એક દિના બરાબર. યોગાસનો કરવા એ કઈ હેલી વાત છે. બાબા રામદેવ કરે છે આવા તો ઘણા લોકો યજ્ઞ આસનો કરે છે. આમ શરીરને આમથી આમ ચારે બાજુ રબરની જેમ મેળા કરતા હોય છે. ટાટિયા ગળામાં નાખે ગળામાં ટાટિયું નાખે આ બધું કરતા હોય છે બરાબર. હા બોલો થાય કઠિન છે તે કરો છો તો થાય છે પણ હાથ જોડવા મા બાપ જેમ તમે કહો તેમ બસ નો થાય. અને એમાંય કીધું ને આગળ કે ₹5 તમારી પાસે આવી ગયા ₹5 તમારી પાસે આવી ગયા વધારે અને પછી તમે થોડાક થઈ ગયા હાલો ફલાણા આપણે લખી લ્યો આટલા અને નામ બોલાતું હોય બરાબર. આગલી પંક્તિ બેસતા હો મોટો હાર પહેરતા હો એ બધું થાય તમારાથી પણ ભગવાનને તમે વશ ન કરી શકો ભાઈ. હા તમારે કઈક કઈ છે બધી પૂર્વના હોય આગળ પાછળના અનુસંધાનો બરાબર એટલે તમે થઈ જાઓ પૈસા વાળા. લક્ષ્મીપતિ નો કહેવાય લક્ષ્મી વાળા કહેવાય સમજાય ને. લક્ષ્મીપતિ એક નારાયણ છે બરાબર. તો આવે તો શું તો પછી એ પછી દાન એવી જગ્યાએ તમે કરો કે નામ ક્યાં વધારે આપણું બોલાય છે બરાબર. હા મારા જેવો કોઈ એકલ દોકલ સાધુ હોય અને કદાચ જો કે મારે નથી જરૂર પડતી તમને કહી દઉં જરૂર પડી હોય કે ભાઈ ₹5000 ₹10,000 કે ₹15,000 આમ જરૂર છે થોડુંક આમ છે તમારે ₹100 કરવા છે સીધું જેમ તમે કહો આ મને ખબર અનુભવનો વાત બધી છે બરાબર. આપણે તો માગતા નથી કોઈ પાસે અને તમે એમ થાય કે આપણું નામ બોલાય ને તો યા લખી લો 51 લાખ એટલે 15,000 તમે નથી આપી શકતા ત્યાંથી 51 લાખ હે. હા શું કામ માન મળે છે નામ મળે છે બરાબર પણ ભગવાન વશ ન થાય તમને. હા દાન આપો દાન આદિક દાન આદિક બરાબર. પછી તમારે દાનની વાત થઈ ગઈ હવે તમારે તીર્થ કરવા દો. અમે છે ને સ્વામિનારાયણ ભગવાન જ્યાં જ્યાં ફેર્યા છે ને ભારતના તમામ તીર્થમાં અમે ગયા છે. નેપાળ ભૂતાન અને મારા જે ગુજરાતમાં જ્યાં જ્યાં વિચાર કર્યું છે દરેક ગામમાં હું જેવો છું કે હા એકલો જ એવો છું કે એકલો. હા ગાડી લઈને જાઓ ભાદુ ને ટિફિન બધું ભેગું લઈને જાઓ એ બધું થાય. હા પણ મોટા પાયે હાથ જોડવા એ નો થાય બાપા એ નો થાય હો નો થાય હાથ જોડવા. ગુણાતીતાન સ્વામી કે હું નથી કેતો અને પછી કેમ કરો નો થાય. મને ભટકાઈ ગયા છે આ બધું સમજે ને આવા બધા ભટકાઈ ગયા છે એટલે એમાંથી હું કહું છું આ ભગવાન વશ નો થાય બોલો. હા નાની વાત નથી આ ભગવાન વશ કરવા.
પછી દાન આદિક સાધનો, ઓહો આદિકમાં ગમે તે સાધન તમે તીર્થ કરો, વ્રત કરો, જપ કરો, દાન કરો, પુણ્ય કરો, અનુષ્ઠાન કરો શાસ્ત્રના, બરાબર, પુરસ્ચરણો કરો, હા, કેટલી પ્રકારના સાધનો છે. હા, બધું થાય. બરાબર, મહારાજ કેવું વશ જો થાવ, ભગવાનને વશ કરવા હોય ને, હા, એ નાનો હરિભગત હોય હો, હા હા હા, એ જોયા, મેં જોયા હો, નાના હરિભગત બિચારા, હાવ નાના હરિભગત હો, હાવ નાના હરિભગત બિચારા માન પૂરું કરતા હોય હો. અને ભજન કરે, હા, સાધુ પાસે દિનાધીન થાય, હાથ જોડે, હા સ્વામી તમે કયો એમ, હા સ્વામી તમે કયો એમ કરતા હોય બિચારાઓ. ભગવાન એને વશ થઈ ગયા હોય, દેખાય નહીં. હા, કઠણ વાત છે, દેખાય હાવ નાની, કઠણ છે. હાલો આગળ. જીવ તો બળિયા, બહુ બળિયો છે. સાવજના દેહમાં આવે ને ત્યારે કેવું બળ હોય, એનો જે જીવ ત્યારે બકરાના દેહમાં આવે ત્યારે ગરીબ થઈ જાય, ગરીબ થઈ જાય. બોલો, હે, સાવજના દેહમાં, સિંહના દેહમાં આવે ત્યારે આમ તાળોકું નાખતો હોય, હાથીના દેહમાં આવે ત્યારે આમ જો તમે, હા 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 હા, બરાબર. એનો એ જે બકરામાં આવે ત્યારે થઈ જાય, બરાબર. હા, જીવ બહુ બળ્યો છે. હા, કરોડો રૂપિયા ખર્ચતા પણ આવા સાધુ મળે નહીં, ને કરોડો રૂપિયા દેતા પણ આ વાતો મળે નહીં, ને કરોડો રૂપિયા આપતા પણ મનુષ્ય દેહ મળે નહીં. આપણે પણ કરોડો જન્મ ધર્યા છે ભાઈ, પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી. નકર શું કરવા દેહ ધરવો પડે. હા હા હા, બોલો, કયો, હા કયો, હે, કરોડો વખત આવો જોગ મળ્યો નથી હો, કરોડો જન્મ ધેરા છે પણ કોઈ વખત આવો જોગ મળ્યો નથી. શું કામ દેહ ધરવો પડે. બોલો, કેટલું આમાં તો બોલી શકાય એટલું છે, જેટલું બોલો એટલું બોલી શકાય, જેટલું બોલો એટલું બોલી શકાય. હા, વાત એવી છે. બોલો, કરોડો રૂપિયા ખર્ચતા સાધુ મળે નહીં. એક જગ્યાએ નામ નથી જવું, 9 થી 10 કરોડનું મંદિર થયું છે. 9 થી 10 કરોડનું મંદિર. ઘનશ્યામ મહારાજ બિરાજે છે, બીજા સ્વરૂપ બિરાજે છે, પણ એક ભગવું લુગડું, બોલો, ભગવું લુગડું મંદિરમાં નથી. બોલો, હે, કરોડો રૂપિયા ખર્ચા, મંદિર કર્યું, પણ ભગવું લુગડું નથી. બોલો, ગૃહસ્થાશ્રમીઓ સેવા કરે છે, ગૃહસ્થાશ્રમીઓ. બોલો, હે, કયો, 9 કરોડનું મંદિર થયું કે નાનું સોનું મંદિર છે? તમે જુઓ તો આખું મંદિર એસી છે. બોલો, પણ ભગવું લુગડું એમાં નથી હો. એ ઘનશ્યામ મહારાજની સેવા ભગવા લુગડા કરે અને બિન અનુભવી એવા ગ્રસ્ત કરે, ફરક પડે ભાઈ, ફરક પડે. બોલો, એટલે કરોડો રૂપિયા ખર્ચતા આવા સાધુ મળે નહીં, અને કરોડો રૂપિયા દેતા પણ આ વાતો મળે નહીં. આવી ગુણાતીતાની વાતો જે કે છે ને, આમાં જે વાતો હે બ્રહ્માંડ તોડી નાખે ને એવી વાતો ગુણાતીતા, કરોડ રૂપિયા જતી વાતો મળે નહીં. આ એવી છે. અને કરોડો જન્મ ધેરા છે, કોઈ વખત આવો જોગ મળ્યો નથી. સાચા સાધુ રે, સાચા સાધુ રે, ગીતા સમજાઈશું, ન મળે એવી વાત છે. લ્યો, આવું છે. અને આ બધું મળ્યું છે આપણને, મહિમા નથી, મહિમા નથી, મહિમા નથી. બધું મળ્યું છે પણ મહિમા નથી ભાઈ. સારું, લ્યો, જય સ્વામિનારાયણ. આગળ બીજી કથામાં જઈએ.